स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના બીજા અઠવાડિયાનો મંગળવાર. આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે કે ફરોશીઓની કહેણીને અનુસરજો, તેઓની કરણીને નહીં, કારણ તેઓ નિયમો અન્ય પર લાદે છે, પોતા પર નહીં. તેઓ માન મોટાઈ ઝંખે છે, નમ્રતા નહીં. ઈસુને મતે સૌથી મોટો એ જ છે જે સૌનો સેવક છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 23, કડી 1-12. પછી ઈસુએ લોકોને અને પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહ્યું, શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોશેના આસન ઉપર બેઠા છે, એટલે એ લોકો કહે તે પ્રમાણે કરજો અને ચાલજો. પણ એ લોકો કરે તે પ્રમાણે કરશો નહીં, કારણ એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ. તેઓ તો કમર તોડી નાખે એવા બોજાની કાંસળીઓ બાંધી બીજાની કાંધ ઉપર લાદે છે, પણ એ ઉઠાવવા માટે પોતે એક આંગળી સુદ્ધા હલાવવા તૈયાર નથી. તેઓ જે કાંઈ કરે છે તે દેખાડા માટે કરે છે. તેઓ શાસ્ત્ર વચનોના મોટા મોટા તાવીજો રાખે છે અને વસ્ત્રોની ઝોલ પણ મોટી રાખે છે. ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે. રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે એવું તેઓ ઈચ્છે છે. પણ તમે પોતાને ગુરુજી કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો. પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને પિતા કહેશો નહીં, કારણ તમારે એક જ પિતા છે અને તે પરમપિતા. તેમ તમે પોતાને આચાર્ય પણ કહેવડાવશો નહીં, કારણ તમારે એક જ આચાર્ય છે અને તે ખ્રિસ્ત. તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય, કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પોતાના શ્રોતાઓને અને ફરોશી વર્ગનો ઉપયોગ કરી આત્મનિરીક્ષણ કરવા દોરે છે. આ બે વર્ગોમાં કહેવા અને કરવા વચ્ચે અંતર છે. તેઓ પોતે જે કરવાનો ઉપદેશ આપે છે તે તેઓ પોતે આચરતા નથી. આપણામાં આવી વૃત્તિ હોઈ શકે. આત્મનિરીક્ષણ કરવાથી જ ખબર પડશે. સંત જ્ઞાનેશ્વરને ગોળ ખાવાની ટેવ હતી. તેમની પાસે આવેલી માતા તેમને વિનંતી કરે છે કે તેઓ તેના દીકરાને ગોળ ન ખાવાની શિખામણ આપે. સંત જ્ઞાનેશ્વર એ માતાને અઠવાડિયા પછી બોલાવે છે. અઠવાડિયા દરમિયાન તેમણે પોતાની ગોળ ખાવાની ટેવ છોડી દીધી. પ્રથમ તેઓ પોતાના જીવનમાં આચરી બતાવે છે, પછી જ તેઓ પેલા પુત્રને ગોળ ન ખાવાનો ઉપદેશ આપે છે. ઈસુ પણ આવું જ કરે છે. પહેલાં બીજાઓ માટે પોતાની જાતનું બલિદાન ક્રૂસ પર આપીને પછી પોતાના અનુયાયીઓને અન્યો માટે પોતાની જાતનું બલિદાન આપવાનું શીખવે છે. આ શાસ્ત્રી વર્ગ અને ફરોશી વર્ગ ઘણો દેખાડો કરે છે. આપણામાં પણ દેખાડો કરવાની વૃત્તિ છે. આપણે આપણી ધાર્મિકતાનો, ભક્તિનો, મિલકતનો, આવડતનો ઘણો દેખાડો કરીએ છીએ. આપણે સેવા કરવાની નહીં પણ મેવા ખાવાની રાહ જોઈએ છીએ. ઈસુ આ વૃત્તિને પણ દૂર કરવાનું આપણને શીખવે છે. કેવી રીતે આપણે જાણી શકીએ કે આપણામાં દેખાડો કરવાની વૃત્તિ છે? કોઈક કાર્યક્રમમાં આપણે બિનજરૂરી ઉઠક બેઠક કરીએ, ફેરફાર કરીએ, કાનમાં મોં ઘાલીને કોઈકને કંઈક કહીએ. આ બધી ક્રિયાઓ દ્વારા આપણે કાર્યક્રમમાં હાજર રહેલાઓ આપણી હાજરીની નોંધ લે એવું ઈચ્છીએ. આપણામાં જ્ઞાન મેળવવાની વૃત્તિ પણ છે. જો કોઈક પ્રસંગમાં આપણે યોગદાન આપ્યું હોય
અને પ્રસંગને અંતે થતી આભાર વિધિમાં આપણા નામનો ઉલ્લેખ ન થાય ત્યારે આપણને માઠું લાગે છે. ફરીથી કોઈ પણ યોગદાન ન આપવાનો નિર્ણય કરીએ છીએ. ક્યારેક આપણને જો પ્રમુખ સ્થાન ન મળવાનું હોય તો આપણે એ સમારંભમાં જવાનું ટાળીએ છીએ. ઈસુ આપણને આપણી મનોવૃત્તિથી સભાન થઈ તેમાં બદલાવ લાવવાનું શીખવે છે. हे भगवान मने उगारो, हे भगवान मने उगारो. गड़ा बूढ़ हूँ डूबतो जलनो, વધતો જાય ઘસારો. હે ભગવાન મને ઉગારો. હે ભગવાન મને ઉગારો. पंकमही हूँ गरक थयो छूं, पग धरवानी जगाना कोई क्याए. घुमरी लेता ऊंडा जलમાં गयो फसाई, वहन खेचता जाए. હે ભગવાન મને ઉગારો. क्यों हूँ तो साध करी करी, अब तो मारो कंठ गयो तरड़ाई. प्रभु તમારી વાટ નિહાળી, નૈણ મહિયા ઝાંખપ મુજને છાઈ. હે ભગવાન મને ઉગારો. प्रभु हे भुवन भुवन ना स्वामी, तम ऊपर जे धरी રહ્યા છે આશા. મુજના બુરા હાલ નિહાળી, તે સહુ જનને घेरे नहीं हताशा. હે ભગવાન મને ઉગારો.
તમને કરો વિનંતી, હવે તો ઈશ્વર મુझ પર દયા કરો ને. અપાર કેવી તમારી પ્રીતિ, હવે પ્રભુજી મારું જરા સુનો ને. હે ભગવાન મને